શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે પુરુષોત્તમ માસના 29મા અધ્યાય ભાગ્યશાળી ભીલડીની કથા આપણે સાંભળવાની છે. તો ભાવથી સાંભળીએ કથા. મિત્રો, 29મો અધ્યાય સંધ્યાકાળના નિયમો. સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, કદરી બ્રાહ્મણ ગૌલોકમાં સ્થાન પામ્યો. એનું કારણ એ હતું કે પુરુષોત્તમ માસમાં તે નિરાહાર રહ્યો, પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો. હવે નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, આપે સવારે કરવાની પૂજા વિધિ વગેરે આગળ જણાવ્યું, પરંતુ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું તે જણાવવા કૃપા કરો. નારદજીની જિજ્ઞાસા સંતોષવા નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું, આપ સૌ ધ્યાનથી સાંભળો. એમ કહીને શુદ્ધ પુરાણી સૌનકાદિ ઋષિઓને આગળ કથા સંભળાવે છે. સવારે વહેલા ઉઠીને ધ્યાન પૂજા કર્યા બાદ મધ્ય અને પંચ મહાયજ્ઞ કરવા જોઈએ. અન્નમલીનું દાન કરવું, મહેમાનોને જમાડવા જોઈએ, કાગડા કૂતરાને ગાયોને અન્નદાન કરવું. ઉપરાંત સંન્યાસી બ્રહ્મચારીને ભિક્ષા આપવી જોઈએ. પૂર્વ દિશામાં મોં રાખી ભોજન કરવું. પૂજાપાઠ કરતી વખતે કોઈની નિંદા ન કરી આસન પર બેસી યોગીઓએ 8 કોળિયા વાનપ્રસ્થાસ્થીને, 16 કોળિયા ગ્રહસ્થ આશ્રમીને અને 32 કોળિયા ભોજન પોતે કરવું જોઈએ. બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું જ ભોજન કરવું. તેમજ વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી પાણી લઈ મંત્ર ભણીને અંજલિ મૂકવી. અગત્યર મુનિને યાદ કરી કૃષ્ણ ભગવાનનું ધ્યાન અને મનમાં હૃદયમાં યોગ કરવો. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય એટલે નદીએ જઈ સ્નાન કરવું. ઘરે આવીને હાથ પગ ધોઈ સાયમ સંધ્યા કરવી. સંઘ સંધ્યા નથી કરતા તે પાપના ભાગી બને છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર પણ બોલવો જોઈએ. દિશાઓના દેવતાઓને નમસ્કાર કરી પછી જમવું જોઈએ અને પછી સૂવું. વ્યક્તિએ પોતાના ઘરે ઉત્તર દિશા તરફ મોં રાખી સૂવું. સસરાને ત્યાં ગયા હોય તો દક્ષિણ દિશામાં મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂવું જોઈએ. ઉત્તર દિશામાં મોં રાખીને ગાદલા કે ઓશિકા વિના ક્યારેય પણ ન સૂવું જોઈએ. સૂતી વખતે ભગવાન વિષ્ણુ, પંચઋષિ અને સપ્તઋષિનું ધ્યાન કરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં વિતાવવો જોઈએ અને બાકીના 2 પ્રહર સૂવું જોઈએ. માંસ અને દારૂનો ત્યાગ કરવો, વ્યસનનો ત્યાગ કરવો અને બીજાના ધર્મની નિંદા ન કરવી. સંપૂર્ણ અહીંયા 29મો અધ્યાય થાય છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. મિત્રો, હવે આપણે 29મા અધ્યાયની ભીલડીની કથા સાંભળવાની છે. ભીલડીની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ સંતોષી વિદ્વાન, જ્યારે બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ, સદ્ગુણી, સુશીલ. તે કોઈના દુઃખે દુઃખી થનાર પરાક્રમી જીવ હતું. બધી વાતે સુખ, પણ તેને સંતાન ન હતું એટલે મનમાં દુઃખી થતા. પરંતુ ભગવાનની મરજીમાંની મોટું મન રાખી મોટી ઉંમરે ભગવાન તેની સામું જોશે એવી આશાએ બ્રાહ્મણીને એક સાથે 2 પુત્રના જન્મ આપ્યા. બ્રાહ્મણી ખુશ થઈ સંપન્ન બન્યા અને આ ખુશાલીમાં તેણે ઘણું દાન કર્યું, પુણ્ય કર્યું અને બંને બાળકો તંદુરસ્ત હતા. લાડકોડથી બંનેને ઉછરતા. આમ 5 વર્ષના થયા અને એકાએક માંદા પડી ગયા. માંદા પડ્યા કે પથારીમાંથી ઊભા પણ ન થઈ શકતા. સારા વૈદ્યોને પણ બોલાવવામાં આવ્યા, પણ કોઈ લાભ ન થયો અને કોઈ સારું પરિણામ ન આવ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના છોકરાને સારું કરવા માટે બધું જ કરી છૂટ્યા. આખરે તેણે આશા છોડી દીધી. બ્રાહ્મણ રાજ દરબારમાં જતા આવતા એટલે એણે થયું કે રાજાને વિનંતી કરી મારા દીકરાની દવા રાજવૈદ પાસે કરાવું, તો જો એને સારું થાય તો. બ્રાહ્મણ દેવ તો રાજ દરબારમાં જઈને રાજાને વિનંતી કરે છે કે મારા 2 પુત્ર અસાધ્ય બીમારીમાં સપડાયેલા છે, એનો ઈલાજ મળતો નથી. કૃપા કરીને આપ મને રાજવૈદ પાસે જો એનો ઈલાજ કરાવો તો એ સાજા થાય, જેથી હું તેને સાજા કરી શકું, તો આપનું જિંદગીભર હું ઋણ નહીં ચૂકવી શકું. સાંભળીએ રાજવૈદને રાજાએ કહ્યું કે અચાનક ગાલો મુનિનું ત્યાં આગમન થયું. રાજાએ તરત જ મુનિને આસન આપ્યું અને બ્રાહ્મણના દીકરાની વાત ગાલો મુનિને પણ કહી. રાજાએ ગાલો મુનિને સૂચવ્યું ને કહ્યું કે હે રાજન, બ્રાહ્મણ, તમે મારી વાત ધ્યાનથી સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા કર્યું હોય, કોઈ પાપ ન કર્યું હોય એવી પુણ્યશાળી નારી જો આ 2 બાળકોને ગંગાજળ છાંટે તો તરત જ સાજા થઈ જાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. ભગવાનની માયાનો પાર નથી. તેની પ્રસન્નતા માટે શક્ય હોય તો આવું કરો. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે સંપૂર્ણ નીતિ નિયમવાળી સ્ત્રી મળે તો આ બંને બાળકો સાજા થઈ. દરેક બાજુ સેવકોને દોડાવી અને છેવટે એક ભીલડી જે સર્વસંપૂર્ણ ગુણવાળી હતી તે મળી. ભીલડી તેની માતા સહિત રાજાના દરબારમાં હાજર થઈ. ભીલડીને લઈ બ્રાહ્મણીના ઘરે રાજા ગયા. બ્રાહ્મણી
તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા અને પછી બાળકો પાસે જઈને રડવા લાગ્યા. ત્યારે ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, હું તો નિમિત્ત માત્ર છું, ધાર્યું તો ભગવાનનું જ થાય છે. આપ રડશો નહીં. અધિક માસમાં નહીં, પરંતુ હંમેશા હું પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું જ છું. ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રતા ધર્મને પાળું છું. શ્રદ્ધા છે કે મારા વાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને અવશ્ય સાજા કરી દેશે. આમ કહી બાળકો પાસે ભીલડી પહોંચી ગઈ અને ત્યાં બેસીને આંખો બંધ કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ઊભી થઈને હાથમાં ગંગાજળ લીધું અને બાળકો ઉપર છંટકાવ કર્યો. 3 વખત ચરણની અંજલિ લઈને બોલી, જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન. આ રીતે ઉચ્ચારણ સાથે અંજલિ નાખતા જ બંને બાળકો ચેતનામાં આવી ભાનમાં આવ્યા અને જ્યારે અભૂતપૂર્વ ચેતનાનો સંચાર થયો તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થયા અને ભીલડીને પગે લાગ્યા. ભીલડીએ પણ તેમના પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણીએ પણ તેમને નમન કર્યા. ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને 500 સોના મહોર બક્ષિસમાં આપી અને એવું કહેવાય છે કે પતિવ્રતા અને સદ્ગુણી સ્ત્રી ધારે તો ઘણું બધું કરી શકે, તેના પર પ્રભુની કૃપા થાય છે. તે બોલે તે સિદ્ધ થાય છે. પુરુષોત્તમ ભગવાન જેવા આપ આ ભીલડીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર તથા કથા કહેનાર, સાંભળનાર અને પૂજનાર સૌ કોઈને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય કાંઠા ગોરમાની જય. તો મિત્રો, આ કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને આ કથા કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.